નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામ ભાદરવામાં આવેલ જીઆર ભગત હાઈસ્કૂલમાં વિઘ્નહર્તા ગણેશજીના પૂજનનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગામ ભાદરવામાં આવેલી જીઆર ભગત સ્કૂલમાં સત્યનારાયણની કથા તથા વિઘ્નહર્તા ગણેશજી તથા મા સરસ્વતી અને દેવાધિદેવ મહાદેવની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા કન્યા કેળવણી મંડળ ભાદરવા દેવેન્દ્રભાઈ ઠક્કર અને તેમના પત્ની અને માજી સરપંચ મહેન્દ્રસિંહ અને તેમના પત્નીના હસ્તે પૂજાપાઠ કરવામાં આવ્યું। જીઆર ભગત હાઈસ્કૂલમાં શિક્ષક અને શિક્ષિકાબેન પ્રિન્સિપાલે ફરજ બજાવી હતી। એ લોકો આમંત્રિત કરવામાં આવ્યા, તેમના હસ્તક પૂજાપાઠ કરવામાં આવી। સ્કૂલના પ્રિન્સિપાલ નાયક વિરલ સાહેબ, સ્ટાફ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બાળ મંદિરથી લઈને 1 થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને મહાપ્રસાદીનો લાભ લેવામાં આવ્યો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટર વિપુલ ચૌહાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, સાવલી। જીઆર ભગત હાઈસ્કૂલમાં શ્રી ભાદરવા કેળવણી મંડળ ભાદરવા સંચાલિત જીઆર ભગત હાઈસ્કૂલમાં અમારા ક્લાર્ક એવા દેવેન્દ્રભાઈ ઠક્કર 31/10/2024ના રોજ રિટાયર થવા જઈ રહ્યા છે, ત્યારે ગણેશ મહોત્સવ હોવાથી આજ રોજ ગણેશજીની પૂજા આરાધના કરવામાં આવી, મા સરસ્વતીની પૂજા કરવામાં આવી, દેવાધિદેવ મહાદેવની પૂજાને અર્ચન કરવામાં આવ્યું। તે નિમિત્તે યજ્ઞ કર્યો। ત્યારબાદ સત્યનારાયણ દેવ ભગવાનની કથા પણ આજરોજ કરવામાં આવી અને નાની જીઆર ભગત હાઈસ્કૂલ, મોટી જીઆર ભગત હાઈસ્કૂલના તમામ બાળકો જે 750ની સંખ્યા છે એ તમામ બાળકોને બટુક ભોજન રૂપે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। ત્યારબાદ જે જીઆર ભગત હાઈસ્કૂલમાંથી શિક્ષકો હતા, જે 70ની સાલમાં હતા, 80ની સાલમાં હતા, 90ના દાયકામાં હતા, એવા શિક્ષકશ્રીઓ જે અહીંયાથી ભાદરવાથી જ રિટાયર થઈને ગયેલા એવા શિક્ષકશ્રીઓને પણ બોલાવવામાં આ તબક્કે બોલાવીને યાદ કરીને તેઓને પણ આજના તબક્કે હાજર રાખ્યા। તેમાં ભૂતપૂર્વ પ્રિન્સિપાલશ્રીઓ પણ હતા અને તેઓ એકબીજાને મળીને આજે ખૂબ ખૂબ આનંદ અને ઉત્સાહથી આજરોજ જે યજ્ઞ કરવામાં આવે, યજ્ઞનો ઉત્સવ ધામધૂમથી કરવામાં આવ્યો। સત્યનારાયણ ભગવાનની કથા ધામધૂમથી કરવામાં આવી અને અમે શાળા પરિવાર અને શાળા મંડળ વતી જેઓ દેવેન્દ્રભાઈ ઠક્કર 31/10/2024ના રોજ રિટાયર થવા જઈ રહ્યા છે, ત્યારે તેઓને આગામી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। એમની તંદુરસ્તી ખૂબ સારી રહે, લાંબુ આયુષ્ય રહે એવી અમે દેવાધિદેવ મહાદેવ ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ આજના તબક્કે। અને જે આજનું બટુક ભોજનનું આયોજન કરવામાં, બાળકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી અને યજ્ઞ કરવામાં તે બદલ અમુક કારોબારીના સભ્યોશ્રીઓ, પ્રમુખશ્રી તથા શાળા પરિવાર દેવેન્દ્રભાઈ ઠક્કરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અમે ધન્યવાદ કરીએ છીએ કે તેઓએ ભાદરવામાં વિવિધ સેવા જે 40 વર્ષ આપી તેઓનો પણ હૃદયના અંતરપૂર્વક અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપનું નામ? મહેન્દ્રસિંહ રાણા, શ્રી ભાદરવા કેળવણી મંડળ ભાદરવાના સેક્રેટરી।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.